નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટના જેતલસર જંકશન ખાતે રેલવે તંત્ર સામેનો રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। રેલવે દ્વારા અહીંથી વિભાગો અને સ્ટાફ અન્યત્ર ખસેડી લેવાતા ગામનું અર્થતંત્ર પડી ભાંગ્યું હોવાના આક્ષેપ સાથે આજે 7મા દિવસે જેતલસર ગામ સજ્જડ બંધ રહ્યું હતું। ગ્રામજનોએ હવે રેલ રોકો અને જેલ ભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રાજકોટ જિલ્લાનું જેતલસર જંકશન, જે એક સમયે રેલવે પ્રવૃત્તિઓથી ધમધમતું હતું, તે આજે રેલવેની ઉપેક્ષાને કારણે વીરાન ભાસી રહ્યું છે। રેલવે દ્વારા વર્ષોથી અહીં ચાલતા વિભાગો અને લોબી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક રોજગારી પર માઠી અસર પડી છે। આ અન્યાય સામે છેલ્લા 7 દિવસથી ગ્રામજનો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ પહેલા અહીં હજારોની સંખ્યામાં રેલવે સ્ટાફ હતો, જે ઘટીને હવે નહિવત રહી ગયો છે, જેના કારણે વેપાર ધંધા પડી ભાંગ્યા છે અને લોકો હિજરત કરવા મજબૂર બન્યા છે। અહીં છેલ્લા 7 દિવસથી ગ્રામજનો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે। સૌથી કફોડી હાલત અહીંના રિક્ષા ચાલકોની છે। તેમનું કહેવું છે કે ટ્રેનોના સ્ટોપેજ ઘટતા ધંધા સાવ પડી ભાંગ્યા છે અને તેઓ બેરોજગાર થઈ ગયા છે। અમે 7 દિવસથી અહીંયા છાવણીમાં બેઠા છીએ। ટ્રેનના સ્ટોપ દેવાના નથી। જેતલસર જંકશનના ધંધા સાવ ભાંગી ગયા છે અને અમે બેરોજગાર થઈ ગયા છીએ। રેલવેના ડિપાર્ટમેન્ટ હતા તે અલગ અલગ જગ્યાએ ખસેડી દીધા છે। વાત માત્ર રિક્ષા ચાલકોની નથી, પરંતુ સમગ્ર જેતલસર ગામની છે। સ્થાનિકોનો દાવો છે કે એક સમયે અહીં 2200 જેટલા રેલવે કર્મચારીઓ હતા, જે ઘટીને હવે માત્ર 275 રહ્યા છે। રેલવેએ ધીરે ધીરે વિભાગો બીજે ખસેડી લેતા ગામના નાના વેપારીઓ અને વાણંદ જેવા વ્યવસાયકારોની આવક બંધ થઈ ગઈ છે। તેઓ આ માટે ભાવનગર ડિવિઝનના અધિકારીઓને જવાબદાર ઠેરવી રહ્યા છે। જેતલસર જંકશનની અંદર 2200 કર્મચારીઓ હતા અને અત્યારના સમયે 275 કર્મચારીઓ છે। જેતલસર જંકશનને એક જાતનો એટલો અન્યાય થયેલો છે કે અમારી સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે। ભાવનગર ડિવિઝનના અમુક ઓફિસરોની તાનાશાહીના હિસાબે ભોગ લેવાયો છે। આંદોલનના 7મા દિવસે ગ્રામજનોએ હવે આરપારની લડાઈના મંડાણ કર્યા છે। વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 2 દિવસમાં ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન વધુ ઉગ્ર બનશે અને રેલ રોકો આંદોલન કરવામાં આવશે। આજે અમારો 7મો દિવસ છે। જો 2 દિવસમાં અમારું રિઝલ્ટ નહીં આવે તો અમે આ મરણાંત ઉપવાસ કરશું અને રિઝલ્ટ નહીં આવે તો અમે ટ્રેન અહીંયા રોકશું અને પાટા થંભાવી દેશું। જેલ ભરો આંદોલન કરવું પડે તો પણ અમે કરશું। આજે જેતલસર ગામનું એક પ્રતિનિધિત્વ મંડળ દિલ્હી પહોંચ્યું છે। આ દિલ્હી સુધી રજૂઆતો પહોંચી છે, ત્યારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આ બાબતે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું। જેતલસરના ગ્રામજનોએ હાલ તો એક સુરે રેલવે તંત્રને જગાડવા પ્રયાસ કર્યો છે। પરિણામ ન મળતા હવે ગ્રામજનો રેલ રોકવા સુધીની તૈયારી બતાવી રહ્યા છે। આશીષ પાટડિયા, જેતપુર। મારું નામ રાનેર અશોક છે। ભાઈ, આજે ગ્રામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે, તમે રિક્ષા હડતાલ કરવામાં આવી છે, શું છે આખો સમગ્ર વિગત? અમે આજે 7 દિવસથી ગ્રામજનો અને રિક્ષા સ્ટેશનના અમે આ છાવણીમાં બેઠા છીએ, રિક્ષાવાળા બધાય 7 દિવસથી। અમારી માંગણી એ છે કે જે કાંઈ અહીંથી ડિપાર્ટમેન્ટ ખસેડવામાં આવ્યા છે બહાર, જેથી કરી અમારા જેતલ જંકશનના ધંધાઓ ભાંગી ગયા છે અને રિક્ષાથી માંડી ગ્રામજનોના જે કાંઈ નાના મોટા વેપારીઓ અને મજૂર કરો બધા સાવ બેકાર થઈ ગયા છે અને અમારા ધંધા સાવ ભાંગી ગયા છે। અમારી માંગણી એ છે કે જે બહાર ડિપાર્ટમેન્ટ ખસેડવામાં છે એ જેતલસર તાત્કાલિક પાછા લેવામાં આવે અને અહીંયા ખસેડવામાં આવે, જેથી કરી અમારા રોજગાર જેતલસરના ચાલુ મને અહીંયા પાછા ફરી। ઓકે, તમારું નામ? મારું નામ સરવૈયા આરતીબેન રોહિતભાઈ, જેતલસર જંકશન સરપંચ બોલું છું। મારી રેલવે તંત્રને, અધિકારીઓને એટલી જ માંગણી છે કે અમારું જેતલસર જંકશન જે વર્ષોથી ધમધમતું હતું એને આજે ઉજ્જડ કરી દેવામાં આવ્યું છે। તો અમારા ગામના લોકોની અને મારી બધાની એવી જ માંગણી છે, અમારા જેતલસર જંકશનને જે વેરાન કરી નાખ્યું છે એને ફરીથી ધમધમતું કરો। રેલવેના અમારે સ્ટાફ હતો, જે લોબી બધી હતી, બધા સ્ટાફ હતા, બધાને અહીંયાથી બીજા ડિવિઝનમાં ખસેડી દેવામાં આવ્યા છે। અમારી માંગણી એ જ છે કે બધા ડિવિઝન, બધા સ્ટાફને અહીંયા પાછા લાવવામાં આવે જેતલસર જંકશનમાં। આજે ગામ લોકોએ ગામ સજ્જડ બંધ રાખ્યું છે, હા, શું કહેશો? અમારે ગામે બધાએ નક્કી કર્યું છે કે ઉપર સુધી, અધિકારીઓ સુધી, તંત્ર સુધી, રેલવે તંત્ર સુધી અમારી માંગ પહોંચે એ માટે અમે આજે આખા ગામને બંધ રાખ્યું છે અને અમે ઉપવાસ ઉપર 7 દિવસથી અહીંયા બેઠા છીએ। જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનાથી ઉપર જશું અને આમરણ ઉપવાસથી કરવા તૈયાર છીએ બધા, અને ગામના સાથે મળીને ભેગા મળીને આજે ગામ અમે બંધ પાડેલ છે ભાઈ।